ઓ ભાઈ, કાલે બર્થડે ગયો, બધાને થેન્ક યુ તો કે. શું બોલ્યો? અરે કાલે બર્થડે ગયો ને બધાએ વિશ કર્યું તો થેન્ક યુ કહેવું પડશે કે નહીં? ઓ ભાઈ, કાલે મેં બધાને થેન્ક યુ કહી દીધું છે અને બધાને અલગ અલગ મેસેજ કરીને કહ્યું છે. ઓ ભાઈ, એ તો મેં કર્યું. તું તો આખો દિવસ સોફા પર સૂઈ ગયો હતો. હું સૂઈ ગયો હતો? હું સૂઈ ગયો હતો? એ તું સૂઈ ગયો તો છાલા. મેં છે ને બધાને મારા હાથની આંગળીઓથી ટાઈપ કરીને મેસેજ કર્યા છે. કોઈ મેસેજ કોપી પેસ્ટ બી નથી કર્યો. બધાને મેં વિશ કર્યું છે. અરે તમે આની વાત ના માનશો. એ જે મેસેજ કર્યા છે ને એ મેં કર્યા છે. આ તો ખોટું બોલે છે. હું ખોટું બોલું છું? હું ખોટું બોલું છું? ઊભો રહેતો. કોને કર્યા બોલ? કોને કર્યા? તે કર્યા. એમ પણ પેલા 4-5 લોકો બાકી રહી ગયા, એમને કોણ કરશે? અરે કોઈ 4-5 લોકો બાકી નહીં રહી ગયા. કોણ બાકી રહી ગયા? બધાને મેં મેસેજ કર્યા છે. અરે યાર, કર્યા છે. જે 4-5 લોકો બાકી રહી ગયા છે બધાને નથી કર્યા. હા તો બોલ, કોણ બાકી રહી ગયું છે? અરે પેલા જ તો SBI વાળા, મ્યુચ્યુઅલ ફંડ વાળા, શેરખાન વાળા, કાઇટ વાળા, એ બધાને કોણ મેસેજ કરશે? એ તારે કરવાના છે અને બધાને ઓફિસે જઈને તારે કરવાના છે, બરાબર છે? એમનો મારી જોડે નંબર નથી એટલે તારે ઓફિસે જવાનું છે અને કહેવાનું છે. ઓકે ઠીક છે, હું જઈ આવીશ. બધાને SBI વાળાને, મ્યુચ્યુઅલ ફંડ વાળાને બધાને હું જઈને રૂબરૂ જઈને થેન્ક યુ કહી આવીશ. ઓકે ઠીક છે, તો ચાલ હવે ફરીથી બધાને વિશ કરી દઈએ. તો બધા મિત્રો, સગા સંબંધીઓને મારા જન્મદિવસની શુભકામના આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.